तो नमस्कार मित्रों, आजना ताजा हवामान समाचारों में आप सब मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज तारीख 12 ऑगस्ट 2026 અને વાર થયો છે બુધવાર। તો જાણીશું કે મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર પણ સર્જાયું છે। મધ્યપ્રદેશની સિસ્ટમ પણ યથાવત છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં રહેલું લો પ્રેશર ક્ષેત્ર આજે 12 ઓગસ્ટ 2026ના રોજ સવારે મિત્રો યથાવત જોવા મળ્યું છે અને આ સિસ્ટમના સાથે સંકળાયેલી ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર ક્ષેત્ર સર્જાયું છે। આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ડિપ્રેશનમાં કેન્દ્રિત થાય તેવી પણ શક્યતાઓ છે। તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદરૂપી મિત્રો જોવા મળી શકે છે। હવામાન વિભાગે 18મી ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં જાણીએ તો મિત્રો આજે ગુજરાતના 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। ગુજરાતમાં આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। 13 ઓગસ્ટે પણ મિત્રો આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આવતીકાલે 13 તારીખની વાત કરીએ તો મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। હવામાન વિભાગે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ પાંચેય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। હાલમાં એક તરફ મધ્યપ્રદેશમાં લો પ્રેશર અને બીજી તરફ ઉત્તર બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે। બંને સિસ્ટમની ગતિવિધિ અને મોન્સૂન ટ્રફની સ્થિતિ આગામી દિવસોમાં ગુજરાતના વરસાદને અસર કરી શકે છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદની પ્રવૃત્તિ પર નજર રાખવી મહત્વપૂર્ણ બની શકે છે। આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે। ગતરોજ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ પણ નોંધાયો છે। આજે પણ ઘણા ભાગોની અંદર મેઘમહેર થતી જોવા મળી છે। તમારા વિસ્તારોની અંદર આજે મિત્રો કેવું વાતાવરણ છે અમને કોમેન્ટમાં જણાવજો। હાલ વાતાવરણમાં એક સાથે અનેક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે। મધ્ય પર બનેલું લો પ્રેશર જેની દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ફેલાયું છે। આ ઉપરાંત મોન્સૂન ટ્રફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર સક્રિય થવાની સંભાવનાઓ છે। આ તમામ સાનુકૂળ વાતાવરણીય પરિસ્થિતિઓ અને દક્ષિણ પશ્ચિમ પવનોના કારણે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે સુરત હોય, વડોદરા, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર તેમજ દમણ, દાદરા, નગર હવેલીમાં પણ મોટાભાગના સ્થળોએ વરસાદી માહોલ જોવા મળશે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે।